સુરતના કતારગામ વિસ્તારમાં સુમન માધ્યમિક શાળાની મંજૂર જગ્યા બદલી દેવાના મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે। વોર્ડ નંબર 7 કતારગામ વેડ વિસ્તારમાં મંજૂર થયેલી શાળાનું બાંધકામ મંજૂરી વગર વોર્ડ નંબર 8માં શરૂ કરી દેવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે। 400 જેટલા સ્થાનિક રહેવાસીઓએ મુખ્યમંત્રીને પત્ર લખી ધારાસભ્ય વિનુ મોરડિયા અને કાર્યપાલક ઇજનેર કામિની દોશી સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। કતારગામ વોર્ડ નંબર 7ના વેડ વિસ્તારના પ્લોટ નંબર 94 પર સુમન માધ્યમિક શાળા માટે ઠરાવ પસાર થયો હતો અને ખાતમુહૂર્ત પણ થઈ ચૂક્યું હતું, પરંતુ સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રાજકીય ખેલ હેઠળ આ શાળાની જગ્યા બદલીને વોર્ડ નંબર 8 ડભોલી સિંગણપુર ગાયત્રી મંદિર પાછળ આવેલા કોમર્શિયલ પ્લોટ પર મંજૂરી વગર બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે। સ્થાયી સમિતિ કે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોઈ લેખિત મંજૂરી કે વર્ક ઓર્ડર વગર જ બાંધકામ શરૂ થતા વિવાદ ઉભો થયો છે। આ મામલે ભાજપના જ વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે કમિશનરને ફરિયાદ કરી છે, ત્યારે તે પહેલા 400 સ્થાનિક લોકોએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી હતી। સ્થાનિક લોકોએ મુખ્યમંત્રીને કરેલી ફરિયાદમાં જણાવ્યું કે મંજૂર જગ્યા ખૂબ જ કિંમતી હોવાથી જમીન માફિયાઓને ફાયદો પહોંચાડવા માટે જાણીબૂજી જગ્યા બદલી દેવાનું કાવતરું રચાયું છે। વિરોધ વધતા સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલે સ્થાનિક લોકોનો અભિપ્રાય જણાવીને નિર્ણય લેવા દરખાસ્ત હાલ મુલતવી રાખી છે અને બાંધકામ પર તાત્કાલિક રોક લગાવી દેવામાં આવી છે। હાલ તો બાંધકામ પર રોક લગાવી દેવામાં આવી છે, પરંતુ સ્થાનિક લોકોની માંગ છે કે જવાબદાર અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ સામે સ્પષ્ટ કાર્યવાહી કરવામાં આવે અને શાળાનું નિર્માણ મૂળ જગ્યાએ જ મંજૂર કરવામાં આવે। આપનું નામ? મારું નામ ચિરાગ નાવડિયા છે। ચિરાગભાઈ, મુખ્યમંત્રીને આપણે ફરિયાદ કરી છે, સ્થાનિક જનરલ ચીફની સામે પગલાં, મુખ્યમંત્રીની સામે ધારાસભ્ય સામે કાર્યવાહી, એટલે શા માટે શું છે આખું? એમાં એવું છે કે આ સ્કૂલ જે પાસ થઈ વોર્ડ નંબર 7ની અંદર ફાઇનલ પ્લોટ 94ની અંદર, તો એમાં કંઈક ને કંઈક બિલ્ડરોની અને ધારાસભ્યોની મેળાપળામાં કે આ પ્લોટ ઉપર કોઈકની નજર હતી, એટલે એની શંકા હતી। શંકાના આધારે અમે અરજી તૈયાર કરી કે ભાઈ લોકોની લાગણી અને માગણી એવી છે કે આ સ્કૂલ અહીંયા જ બનવી પડે, કે ભાઈ બાળકોના ભવિષ્ય માટે, બાળકોના સારા ભવિષ્ય સંસ્કારના નિર્માણ માટે આ સ્કૂલ અહીંયા જ બનવી પડે। તે માટે અમે મુખ્યમંત્રીને અરજી કરેલી છે। 400 લોકોએ એમાં સાઇન કરેલી છે અને લોકોએ અમને એવો રિસ્પોન્સ આપ્યો છે કે આ સ્કૂલ માટે કંઈ પણ કરવું પડે, ભવિષ્યમાં કંઈ પણ જગ્યાએ ઝુંબેશ ઉપાડવી પડે તો અમે સાથે સહકાર આપવા માટે તૈયાર છીએ। આપનું નામ? મારું નામ મુકેશ મોરડિયા। મુકેશભાઈ, અત્યારે તમે સ્કૂલ વિવાદને લઈને જે સુમન શાળા છે એને લઈને ક્યાં રજૂઆત કરી છે? મુખ્યમંત્રી સુધી કઈ રીતે રજૂઆત અને શું માંગ છે? અમે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરીએ છીએ, શહેરી વિકાસ મંત્રાલયમાં પણ રજૂઆત કરીએ છીએ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુરત મહાનગરપાલિકામાં પણ રજૂઆત કરીએ છીએ અને મહાનગરપાલિકા કમિશનરને પણ અમે રજૂઆત કરીએ છીએ કે જે વોર્ડ નંબર 7ની અંદર ટીપી 50ની અંદર જે 94 નંબરના એફપી ઉપર જે સ્કૂલ મંજૂર થઈ છે ત્યાં સ્કૂલ બને, તેને ફેરવીને અન્ય જગ્યાએ ન લઈ જાય, અને એના માટે અમને જ્યારે ખ્યાલ આવ્યો તો અમે આજુબાજુના રેસિડન્સોમાં જઈ અને લોકો વચ્ચે જઈ અને નક્કી કર્યું કે ભાઈ આપણી સ્કૂલ અહીંયા બને તો આપણા બાળકોને અહીંયા સારું શિક્ષણ મળે, સારા એરિયામાં મળે। તો એ લોકોએ અમને સારો રિસ્પોન્સ આપ્યો છે। એ લોકોએ અમને એમના લેટર પડ્યો પર 400થી વધારે ઘરોમાંથી અમને સાઇનો મળી છે। એના માટે અમે એક ઝુંબેશ ઉપાડી છે અને અમારી માંગણી એવી છે, લોકોની લાગણી એવી છે કે સ્કૂલ જે તે જગ્યાએ મંજૂર થઈ છે ત્યાં જ બનવી જોઈએ અને જ્યાં લઈ ગયા છે ત્યાં બનવી ન જોઈએ। અચ્છા, શા માટે એવું થયું હોઈ શકે? અહીંયાથી લઈ ત્યાં લઈ જવું કારણ? જગ્યા જોતા એવું લાગે છે કે આ જગ્યાનો ભાવ અત્યારે બહુ સારો ચાલતો હોય, બિલ્ડરો અને સ્થાનિક નેતાઓની મિલીભગત હોઈ શકે, એના હિસાબે કોઈ જગ્યાએ એવડાને ચોખ્ઠાબાજી કરી હોય અને જગ્યા વેચી દેવાની હોય એવું બધું બની શકે છે, કારણ કે આ જગ્યાનો ભાવ અત્યારે સારો ચાલતો હોય, બિલ્ડર લોકોએ એની જોડે વાતચીત કરી હોય, પણ અહીંયા એવું બન્યું છે કે આજુબાજુના એરિયામાં એવું કહેવામાં આવે છે કે તમે લોકો અહીંયા સ્કૂલ નહીં બનાવો, પણ અમે અભિપ્રાય લીધો ગઈકાલ રાત સુધીનો, તો લોકોનું કહેવું એવું છે અમને કોઈ ઇસ્યુ નથી, અમને કોઈ વાંધો નથી, બરાબર છે, સ્કૂલ અહીંયા બને, અમારા બાળકોય ભણશે, અમારી પેઢી પછીની પેઢીના બાળકોય આમાં ભણે, એમાં અમારો રાજીપો છે, તો સ્કૂલ શા માટે ફરે છે? તો અમારે કોઈને કોઈ સ્થાનિક અને સત્તા પક્ષના રાજનેતા હોય એનો આમાં કોઈ સંડોવણી હોઈ શકે છે। આપનું નામ? હું દેવસીભાઈ ઢેબરિયા। દેવસીભાઈ, શાળાને લઈને, સુમન શાળાને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને આપણે મુખ્યમંત્રીને 400 જેટલા લોકો સાથે મળીને કઈ રીતની રજૂઆત કરીએ શું છે? અમને એવી ખબર પડી કે વોર્ડ નંબર 7માં ફાઇનલ પ્લોટ 94, ટીપી 50માં ફાઇનલ પ્લોટ 94 અને સારામાં સારી સ્કૂલ જ્યાં સુમન શાળા કે કતારગામ વોર્ડ નંબર 7માં જો આવી રહી હતી
તો એની માટે ક્યાંક ને ક્યાંક કોઈ લોકોને એવું લઈ ગયું કે આ સ્કૂલ આ બરાબર નથી, એમ અહીં નહીં હોવી જોઈએ એમ. પણ સામાન્ય મધ્યમ વર્ગ કે આજુબાજુની સોસાયટીમાં આપણે બધાને ઘેરે ઘેરે જઈને એવું જાણકારી મેળવી કે ભાઈ આપણે આ સારામાં સારી સ્કૂલ સુમન સ્કૂલ આ બની રહી છે, આનો વિવાદ ચાલી રહ્યો, આને ખહેડવાની વાત કરે છે આ લોકો. તો સોસાયટીવાળાએ એવું કીધું કે અમે તમારી સાથે છીએ. તો મેં કીધું અમે એક અરજી તૈયાર કરીએ અને મુખ્યમંત્રીથી માંડીને કમિશનર, શહેરી વિકાસ મંત્રી એવી 4 જગ્યાએ મેં અરજી કરી અને રિસ્પોન્સ સારો મળ્યો કે આ સ્કૂલ અહીં બનવી જ જોઈએ. આ વિસ્તારના તમામ લોકો એમ કે નહીં આવી શાળા સ્કૂલ સારી સ્કૂલ આ વિસ્તારમાં ન બને તો ક્યાં બને, બધા મધ્યમ વર્ગ રહેતા હોવાથી આ સ્કૂલ તો અહીં બનવી જ જોઈએ એમ. અચ્છા, કોના વિરુદ્ધમાં અને કઈ રીતના અરજી? હવે એ તો અમને ખબર નથી, પણ સ્કૂલ જે ફેરવી રહ્યા હતા જે અમુક ફાયદા માટે, તો અમારે તો પબ્લિક હિતમાં કામ કરવાનું હતું. પબ્લિકને આવી શાળા આવી સારી સ્કૂલ મળવી જોઈએ. અને દુનિયાનો ધનવાન આપણા દેશનો ધનવાન જો મુકેશ અંબાણી જો એવા હાઈરાજમાં બંગલામાં રહેતા હોય તો એની બાજુમાં ઝૂંપડપટ્ટી છે. એટલે આ કાંઈ ઝૂંપડપટ્ટી છે નહીં, આ તો એક વિદ્યાનું ધામ છે. આ તો બધાને બનવું જોઈએ, એમાં મંતવ્ય બધાનું એક જ હોવું જોઈએ. આવી અમારી માંગણી હતી કે આ સ્કૂલ બને ને આ જગ્યા જ બને. અને લોકોએ એવું જ કીધું છે અને લેખિતમાં જ એવું આપ્યું છે કે જે જગ્યા મંજૂર થઈ છે ત્યાં આ સ્કૂલ બનવી જ જોઈએ. અરજીમાં મુખ્યમંત્રી કરી એમાં કોને ફાયદો થવાની વાત આપણે ટકોર કરી છે અને કઈ રીતની રજૂઆત છે અંદર? હવે આ લગડી જેવો ફાઇનલ પ્લોટ છે એટલે આમાં નજર બધાની બગડતી હોય કે આ સ્કૂલ ન બને તો વધારે સારું. પણ પહેલાં તો ભણતર હોવું જ જોઈએ, ભણતર નહીં તો ગણતર નહીં. ભણતર હશે તો જ લોકો આગળ વધશે. એટલે અમારી માંગ એક જ છે કે સ્કૂલ આ જગ્યાએ જ બનવી જોઈએ અને આ વિસ્તારના બધા લોકો અમારી સાથે જ છે. એટલે અમે સ્કૂલ આ બનાવવાની પૂરેપૂરી ઝુંબેશ ઉપાડેલી છે અને સ્કૂલ અમે બનાવડાવશું. કાંઈ પણ થઈ જાય સ્કૂલ તો અહીંયા જ બનશે. સ્થાનિક ધારાસભ્ય અન્ય વિસ્તારમાં લઈ ગયા છે અને રજૂઆત કરી રહ્યા આ એવું વાત મળી એટલે અમે આ તૈયારી કરી કે ભાઈ એક સ્કૂલ તો ફેરવવાનો આવશે જ નહીં, સ્કૂલ તો અહીંયા જ બનવી જોઈએ. અને પગલાં લેવાની પણ અંદર આપણે મુખ્યમંત્રીને રજૂઆત કરી. હા, આની ઉપર કાંઈ પણ કાયદેસર પગલાં, આમાં જે અધિકારી સંડોવાયેલા એની ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.